નમસ્કાર મિત્રો, તો આજે આપણે વ્યાખ્યાઓની ગાડીને બીએનએસના રસ્તા ઉપર આગળ વધારીશું. તો હવે નેક્સ્ટ છે તે નામનું સર્વનામ બીએનએસમાં ગમે ત્યાં વપરાય એટલે આપણે એટલું સમજી જવાનું કે સ્ત્રી, પુરુષ કે ટ્રાન્સજેન્ડર કોઈ પણ માટે તે શબ્દ વપરાઈ શકે છે. ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનું અધિનિયમ 2019ના સેક્શન 2ના ખંડ કેમાં દર્શાવવામાં આવી છે. ત્યારબાદ છે સ્થાનિક કાયદો. સ્થાનિક કાયદાની વ્યાખ્યામાં જણાવવામાં આવેલ છે કે આ કાયદો ભારતના અમુક ચોક્કસ વિસ્તારો અને ચોક્કસ ભાગો પૂરતો મર્યાદિત છે. મતલબ છે કે જ્યાં જે નિયમ અને જે કાયદાની આવશ્યકતા છે તે કાયદો અને નિયમ આપવામાં આવેલ છે. જેમ આપણે ઉદાહરણ સહિત સમજીએ કે એડવોકેટ્સને જે સાધન સામગ્રીની જરૂર પડે તેને ડૉક્ટરને જરૂર નથી પડતી, અને ડૉક્ટરને જે સાધન સામગ્રીની જરૂર પડે તે એન્જિનિયર્સને નથી પડતી. બસ એવી જ છે આપણો સ્થાનિક કાયદો. સ્થાનિક કાયદામાં આપવામાં આવેલ છે કે જેમ આપણા ગુજરાતને દારૂબંધીનો નિયમ આપવામાં આવેલ છે, કાયદો આપવામાં આવેલ છે, તેવો દારૂબંધીનો કાયદો અન્ય રાજ્યોમાં નથી. જે મુંબઈમાં ભાડા નિયંત્રણ અધિનિયમની રચના કરવામાં આવેલ છે, જે માત્ર મુંબઈ પૂરતો જ મર્યાદિત છે. મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં કે ભારતના અન્ય ભાગોમાં આ અધિનિયમ લાગુ પડતો નથી. તેવી જ રીતે બસ આપણો સ્થાનિક કાયદો એ ભારતના અમુક ચોક્કસ ભાગોને લાગુ પડે છે. ત્યારબાદ નેક્સ્ટ વ્યાખ્યા આપવામાં આવેલ છે માણસની, જેમાં દર્શાવવામાં આવેલ છે કે કોઈ પણ ઉંમરનો પુરુષ માણસ ગણાય છે. જે આ કાયદા હેઠળ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કલમમાં માણસ શબ્દનો ઉચ્ચાર થાય ત્યારે આપણે સમજી લેવાનું કે કોઈ પણ ઉંમરના પુરુષ માનવની વાત કરવામાં આવી રહી છે. આ સાથે આપણે આપણી વ્યાખ્યાઓની ગાડીને અહીંયા જ વિરામ આપીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વ્યાખ્યાઓ જાણવા માટે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.